हेलो साथे पाछो गायिका બેન શ્રી શિલ્પાબેન કોલંબિયા સ્ટેજ પર આવી રહ્યા છે મારા વિનયજી ઠાકોર તારું સકલું ગુરુ કરશે મારી હર્ષિતતા તું સકલું ગુરુ કરશે તારો જગમગા સીના રેડી કેડી ડોહી યા કરશે ક્ષત્રિય સોઢા પર માર્ય ખાલી છોડ મારી
જય હો જય હો. હવે દરેક ભાઈઓને વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈને બેસી જાય. હેલો 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 કોઈ સ્ટેજ ઉપરથી વધારાના નીચે આવી જાય ભાઈ નહીં તો સ્ટેજની પાછળ જગ્યા છે ભાઈ અહીંયા ભાઈ આયોજક કમિટીનું એમ કેવું છે સ્ટેજ ઉપર કોઈ વધારાના જે હોય બધા નીચે જતા રહે ભાઈ હા આપણે ફોનમાં અને આગળ જે મિત્રો ઉભા છે મને વિનંતી કે બની શકે તો પોતપોતાનું સ્થાન લઈને બેસી જાય. હવે આપણે કાર્યક્રમના દોર તરફ જઈ રહ્યા હોય માં ભગવતીના પટાંગણમાં આપણે બધા મળ્યા છીએ અને જે માં હર્ષદ ભવાનીની માનતા હોય એમને જાજુ કહેવાનું ના હોય અને આપણા કુળની દેવી ઈ ભગવતી અહીંયા માં બેઠી હોય અને એના ગુણગાન ગાવા માટે આપણે બધા અહીંયા મળ્યા છીએ. તો દરેકને વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈને બેસી જાય. હવે થોડી વારમાં આપણે અહીંથી કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણા સમાજનું ગૌરવ, આપણા સમાજનું દરેક, આપણા સમાજનું રતન એવા ફિલ્મી સ્ટાર, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણી વચ્ચે સાથે અમારે હવે જે સ્ટેજની આગળ આજુબાજુ જેટલા ઉભા છે ભાઈઓને વિનંતી કે દરેકે દરેક પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી છે. અહીંથી વધારે સમય ન લેતા કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા આપણા સમાજનું ગૌરવ, આપણા સમાજનું ઘરેણું, આપણા સમાજનું રતન એવા ફિલ્મી સ્ટાર, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે અમારે જયજી બાપુ સાબલિયા, સોલીપુર સરપંચ શ્રી પિયુષસિંહ અને વિસનગર તાલુકા યુવા ક્ષત્રિય સેના પ્રમુખ એવા અમરસિંહ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અત્રે બધા દરેક મહેમાનોનું અમારું સમસ્ત શાહપુર ગામ દિલથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે, હાર્દિક સ્વાગત કરે છે. અને આયોજક મિત્રોને વિનંતી કે અમારા એક્ટર ડાન્સર રિયાવાલા ની ગાડી આવે છે સ્કોર્પિયો, તો આયોજક મિત્રોને વિનંતી કે અહીંયા સ્ટેજ સુધી પહોંચવા માટે વ્યવસ્થા કરાવજો. આવી રહી છે ગાડી એટલે એમની વ્યવસ્થા કરી લેજો. અને ભાઈઓ બધા પોતપોતાનું સ્થાન લઈને બેસી જાય. હવે આપણે અહીંથી કાર્યક્રમની શરૂઆત કરીશું. એ પહેલા અહીંયા હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણી પરંપરા ક્ષત્રિયોની કે આંગણે કોઈ મહેમાન આવ્યા હોય અને એ મહેમાનોનું સ્વાગત સન્માન કરવું એ આપણો ધર્મ છે. સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને આપણા બધાની પરંપરા, એ પરંપરાને જાળવી રાખવા માટે અહીંયા સોઢા પરમારોને આંગણે વધારેલા મહેમાનશ્રીનું આપણે સ્વાગત કરીશું. અને ખાસ જાહેરાત કે ઓડિટોરિયમ ઉપર